જોશીના ઘરમાંથી 10 લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો। રિમાન્ડ પર રહેલા ધ્રુવ જોશીના ઘરે તપાસ કરતા આ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। હાઇબ્રિડ ગાંજા મામલે ડીસીપી ક્રાઇમનો મોટો ખુલાસો। ડીસીપી બાગરવાએ જણાવ્યું હતું કે આરોપી ઇલેક્ટ્રિક સ્પીકરમાં ગાંજો કુરિયરથી મંગાવતો હતો। કુરિયર મારફત મુંબઈથી ગાંજો રાજકોટ આવતો હતો। અગાઉ 2,60,000ની કિંમતનો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। 2 દિવસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા 12,60,000ની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો। ધ્રુવ જોશી દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ ડીસીપી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો। माननीय सीपी सर और माननीय एडिशनल सीपी सर मार्गदर्शन हेठळ राजकोट शहर एसओजी द्वारा से नो टू ड्रग्स अभियान तहत 17 रोज एक हाइब्रिड गांजानो केस करवामां आवेल हतो। एमां आरोपी ध्रुव संजयभाई जोशी पासेथी आशरे 70 ग्राम जेवुं हाइब्रिड गांजो पकड़वामां आवेल हतो। एने कोर्टमां प्रोड्यूस करवामां आवेल हतो અને નામદાર કોર્ટ દ્વારા એમના 5 દિવસના રિમાન્ડની ગ્રાન્ટ કરવામાં આવેલ હતા। રિમાન્ડ દરમિયાન એમની વધુ પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછ દરમિયાન એમના જે ભાડાના મકાન હતું જગન્નાથ પ્લોટમાં એ ભાડાના મકાનમાંથી આશરે 296 ગ્રામ જેવો હાઇબ્રિડ ગાંજો બીજો પકડવામાં આવેલ છે અને એ ગાંજાની કિંમત 10.36 લાખ જેવી છે અને એ આરોપી એ જે હાઇબ્રિડ ગાંજો છે એ બોમ્બેથી મંગાવતો હતો અને બોમ્બેમાંથી ઇલેક્ટ્રોનિક જે સ્પીકર હોય છે સ્પીકરને ખોલીને એના અંદર ગાંજો મૂકી અને એને પાછો પેક કરી કુરિયર મારફતે મંગાવતો હતો। તો હવેથી અમે કુરિયરની રેન્ડમ ચેકિંગ કરીશું અને જે નવી એમઓ અમારા ધ્યાનમાં આવી છે કુરિયર મારફતે એનડીપીએસની સપ્લાયની એના ઉપર પણ અમે વોચ રાખી। એ જે હાઇબ્રિડ ગાંજો છે એના સરકારી ભાવ પર કેજી 35 લાખ જેવા છે। તો એ એના છૂટક એની કરતી વધારે ભાવમાં છૂટક વેચતો હતો અને અમારી પાસે અમુક કન્ઝ્યુમર્સના નામ આવ્યા છે। એ કન્ઝ્યુમર્સને અમે યા તો ડી એડિક્શન સેન્ટરમાં મોકલીશું અન્યથા એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરીશું અને એના જે સપ્લાયર અને જે વેચનાર છે એના વિરુદ્ધ આપણે જે એનડીપીએસની તપાસ ચાલી રહી છે એમાં નામ ખોલીને એના વિરુદ્ધ ચાર્જશીટ કરીશું।